મહેશજીએ નજર સામેથી હટાવીને પોતાની પત્ની મમતાજી તરફ જોયું, જે હજુ પણ ખાવાનું ખાતી હતી. આ જોઈને મહેશજીએ ઝડપથી કહ્યું, અરે મમતા, વહુ ક્યાં રહી ગઈ? હજુ સુધી આવી નથી અને તું આટલી ધીમે ધીમે શું ખાઈ રહી છે? થોડું જલ્દી કર, ક્યાંક બસ નીકળી ન જાય. મમતાજીએ ચૂપચાપ એક નિવાળો મોંમાં મૂક્યો અને બોલી, અરે તમે એટલું કેમ વિચારો છો? વહુને આવવા દો પહેલા. અને એમ પણ તે આપણને ક્યાં કહ્યા વિના ક્યાં જશે? તેને ખબર છે કે આપણે અહીં બેસીને ખાઈ રહ્યા છીએ. ત્યારે મહેશજીએ કહ્યું, તું બરાબર કહે છે ભાગ્યવાન, પણ આ બસવાળાઓનો કોઈ ભરોસો નથી. બધા પોતાના મનના રાજા છે. હવે તું આવું કર, આ ખાવાનું છોડ, બસ ઘણું થયું. ચાલ, લાગે છે બહુ હજુ કાઉન્ટર ઉપર જ હશે. પતિની વાત સાંભળીને મમતાજીએ ખાવાનું અધવચ્ચે જ છોડી દીધું અને ધીમેથી બોલી, હા, વહુ તો કહેતી હતી કે સુમિત માટે ખાવાનું પેક કરાવી લઉં. ચાલો જોઈએ વહુ ક્યાં રહી ગઈ. બંને ધીમે ધીમે હોટેલના કાઉન્ટર તરફ આગળ વધ્યા. નજર બહુને શોધી રહી હતી. આશા હતી કે થોડા પગલાના અંતરે તેમની વહુ પ્રિયા પેકેટ હાથમાં લઈને હસતી મળશે, પરંતુ કાઉન્ટર સુધી પહોંચતા જ બંને થંભી ગયા. પ્રિયાને ત્યાં ન જોઈને બંને એકબીજા તરફ જોવા લાગ્યા. પ્રિયા, મહેશજીએ થોડું મોટેથી બોલવાનો પ્રયાસ કર્યો, જાણે પ્રિયા આજુબાજુ જ હોય. મમતાજી પણ આજુબાજુ જોવા લાગ્યા. અરે પ્રિયા ક્યાં ગઈ? હમણાં તો અહીં જ હતી. મહેશજીને હવે લાગવા માંડ્યું કે કંઈક ગડબડ થઈ છે. તેમણે આગળ વધીને કાઉન્ટર પર બેઠેલા છોકરાને પૂછ્યું, બેટા, હમણાં થોડી વાર પહેલા મારી વહુ આવી હતી. લીલી સાડીમાં અહીં જ ઊભી હતી. ક્યાં ગઈ? છોકરાએ થોડું વિચારીને કહ્યું, બાબુજી, અહીં તો ઘણા લોકો આવે છે, પણ હા, લીલી સાડીવાળી એક મેડમ આવી હતી. તેમણે ખાવાનું પેક કરાવ્યું હતું, પણ તે તો થોડી વાર પહેલા જ ચાલી ગઈ. ચાલી ગઈ? મહેશજીનો અવાજ હવે કાંપવા લાગ્યો. તેઓ એક પળ માટે કંઈક સમજી ન શક્યા. પછી ત્યાંથી વળીને મમતાજીને બોલ્યા, મમતા, જલ્દી ચાલ, ક્યાંક એવું ન થાય કે બસ નીકળી ગઈ હોય અને જે હું વિચારું છું તે સાચું ન થાય. મમતાજીએ કહ્યું, અરે તમે કેમ ગભરાવો છો? પ્રિયાને ખબર છે કે આપણે અહીં જ છીએ, તો બસ આપણને છોડીને કેવી રીતે જશે? પરંતુ મહેશજીની આંખોમાં ડર વધતો જતો હતો. તેમણે કહ્યું, મમતા, ઘણી વખત જીવનમાં જે આપણે વિચારી પણ નથી શકતા તે થઈ જાય છે, અને જો એવું કંઈ થયું હશે તો ખૂબ ખરાબ થશે. તેમણે મમતાજીનો હાથ પકડ્યો અને ઝડપથી હોટેલના દરવાજા તરફ આગળ વધ્યા. પરંતુ તેમની ઝડપથી પણ વધુ ઝડપી તે બસ હતી. તે હવે ઘણા વળાંકો પાર કરી ચૂકી હતી. મહેશજીએ બહાર નીકળતા જ આજુબાજુ નજર દોડાવી. હોટેલની બહાર થોડે દૂર બે ત્રણ ગાડીઓ ઊભી હતી, પણ તે બસ ત્યાં નહોતી. મહેશજીના શ્વાસ અટકી ગયા. તેમણે રસ્તાની બાજુએ નજર દોડાવી, પણ બસ દૂર સુધી ક્યાંય દેખાતી નહીં. મમતા, બસ તો નીકળી ગઈ લાગે છે. તેમનો અવાજ ભરાઈ ગયો. મમતાજીની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તેમણે ગભરાતા કહ્યું, ના જી, એવું ન હોઈ શકે. તે લોકો આપણને છોડીને કેવી રીતે જશે? તેમનો અવાજ ધીમો હતો પણ તૂટી રહ્યો હતો. મહેશજીએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, પણ તેમાં નેટવર્ક નહોતું. તેમણે બે ત્રણ વખત મોબાઈલ ઉપર ઉઠાવીને જોયું, ફેરવ્યું, પણ સ્ક્રીન પર નો સિગ્નલ જ ઝબૂકતું રહ્યું. અહીં નેટવર્ક પણ નથી આવતું. તેમણે ચીડાઈને કહ્યું અને ઊંડો શ્વાસ લીધો. મમતાજી હજુ રસ્તા તરફ જોઈ રહ્યા હતા, આંખોમાં આંસુ સાથે એક આશા લઈને. પછી તેઓ ધીમેથી બોલ્યા, સાંભળો જી, કદાચ બસ થોડે દૂર ઊભી હોય. શું ખબર, ખરાબ થઈ ગઈ હોય. બસ કર મમતા. હવે મહેશજીનો અવાજ બદલાઈ ગયો હતો. તેમની આંખોમાં હવે નિરાશા નહીં, પણ એક સંઘર્ષનો સંકેત હતો. આપણે હવે જાતે જ વિચારવું પડશે. આ ઘડીએ આપણે બે જ છીએ અને આપણે પોતાનો રસ્તો બનાવવો પડશે. મમતાજી કાંપતા હાથે બેન્ચનો સહારો લઈને ત્યાં જ બેસી ગયા. હવે આપણે શું કરીશું જી? તેમણે આંસુભરી આંખે પૂછ્યું. મહેશજી તેમની પાસે બેસીને બોલ્યા, તું ગભરાઈશ નહીં ભાગ્યવાન. જ્યાં સુધી હું છું તને કંઈ નહીં થવા દઉં. બસ એકવાર રસ્તો સમજાઈ જાય, આપણે ઘરે જરૂર પહોંચીશું, ભલે ચાલીને જવું પડે. કહેતા કહેતા મહેશજી ફરી ઊભા થયા અને હોટેલના કાઉન્ટર પર પહોંચીને તે છોકરાને બોલ્યા, બેટા, અમારી બસ નીકળી ગઈ અને મોબાઈલમાં નેટવર્ક નથી આવતું. શું તું અમને એક કોલ કરવા દઈશ? અમારો દીકરો પણ એ જ બસમાં છે. કાઉન્ટરવાળા છોકરાએ તરત કહ્યું, હા હા, હું કોલ કરાવી દઉં છું. લો આ ફોન. મહેશજીએ ઝડપથી નંબર ડાયલ કર્યો. એકવાર, બે વાર, પણ દરેક વખતે એ જ જવાબ, આ નંબર સાથે સંપર્ક થઈ શકતો નથી. કૃપા કરીને થોડી વાર પછી પ્રયાસ કરો. તેમણે રિસીવર ધીમે રાખી દીધું. ચહેરા પર ચિંતાની રેખાઓ વધુ ગાઢ થઈ ગઈ.
પાછા આવ્યા તો મમતાજીએ પૂછ્યું, શું થયું જી? ફોન લાગ્યો નથી લાગતો મમતા. બરાબર, એ જ કહે છે કે સંપર્ક નથી થઈ શકતો. તેમની આંખો ભીની થવા લાગી. ત્યારે હોટલના ખૂણામાં બેઠેલો એક આશરે 20 વર્ષનો છોકરો જે ત્યાં કામ કરતો હતો તેમની વાત સાંભળી રહ્યો હતો. તે ઊભો થઈને તેમની પાસે આવ્યો અને બોલ્યો, બાબુજી, તમારે ક્યાં જવું છે? મહેશજીએ છોકરાને જોયો, જાણે કોઈ આશાની કિરણ દેખાઈ હોય. બેટા, અમારે જયપુર જવું છે. 4 ધામથી પાછા ફરી રહ્યા છીએ. પણ વહુ અમને અહીં ખાવા લાવી હતી અને હવે ખબર નથી શું થયું. બસ ચાલી ગઈ. છોકરો થોડીવાર શાંત રહ્યો, પછી બોલ્યો, તમે ફિકર ન કરો, મારા કાકા ટેક્સી ચલાવે છે, નજીકમાં જ રહે છે. હું તેમને બોલાવું છું. કદાચ તેઓ તમને બસના રસ્તા સુધી છોડી દે કે આગળ કોઈ મદદ કરાવી શકે. આ સાંભળી મમતાજીએ કાંપતા અવાજે કહ્યું, બેટા, ભગવાન તારું ભલું કરે. અમને બસ અમારા ઘર સુધી પહોંચાડી દે. છોકરાએ માથું હલાવ્યું. ચિંતા ન કરો માજી, કહીને તે ઝડપથી મોબાઈલ લઈને બહાર નીકળી ગયો. મહેશજીએ મમતાજી તરફ જોઈને કહ્યું, જોયું મમતા, ભગવાન દરેક મુસીબતમાં કોઈને કોઈને મોકલે છે. બસ આપણે ભરોસો રાખવો જોઈએ. તેઓ બોલી રહ્યા હતા ત્યાં જ એક આશાનો અવાજ સંભળાયો. એક જૂની ટેક્સી હોટેલની સામે આવીને ઊભી રહી. ટેક્સીમાંથી એક માણસ નીચે ઉતર્યો અને હાથ જોડીને બોલ્યો, અમ્મા, બાબુજી, તમે ચિંતા ન કરો. હું તમને બસ સ્ટેન્ડ સુધી છોડી દઈશ. ત્યાંથી તમને બસ મળી જશે. હવે તમને કોઈ તકલીફ નહીં થાય. મમતાજી હળવું હસ્યા. બેટા, ભગવાન તારું ભલું કરે. તે તો ફરિશ્તા જેવું કામ કર્યું. પણ ત્યારે મહેશજી કંઈક વિચારવા લાગ્યા. તેમના ચહેરા પર એક અસમંજસ અને હળવી ગ્લાનિ ઉતરી આવી. ટેક્સીવાળાએ તેમની આંખો ભાંપી લીધી. તેણે ખિસ્સામાંથી થોડા પૈસા કાઢ્યા અને મહેશજીના હાથ પર મૂકતા બોલ્યો, બાબુજી, આ રાખો, રસ્તામાં કામ આવશે. ચા પાણી માટે. મહેશજી હળબડાઈને બોલ્યા, ના ના બેટા, આ ઠીક નથી. પણ ટેક્સીવાળાએ તેમની એક ન સાંભળી અને જબરજસ્તી પૈસા તેમના હાથમાં આપી દઈને તેમને ટેક્સીમાં બેસાડી દીધા. હવે મમતાજીને નવી આશા દેખાઈ કે કદાચ આ સફર તેમને ફરીથી તેમના દીકરા સાથે મિલન કરાવશે. બીજી તરફ બસ હજુ પહાડી રસ્તાઓના વળાંકોમાંથી પસાર થઈ રહી હતી. સુમિત ધીમે ધીમે ઊંઘમાંથી જાગી રહ્યો હતો. તેણે આંખો ઘસીને ચારે બાજુ જોયું અને પછી પોતાના માતા પિતાની સીટ તરફ જોયું જે ખાલી પડી હતી. એક પળ માટે તેને કંઈ સમજાયું નહીં. પછી તે ઊભો થઈ ગયો. પ્રિયા, તેને ધીમેથી પોતાની પત્નીને બોલાવી. પ્રિયાએ હસતા હસતા તેની તરફ જોયું. હા, તું જાગી ગયો? પ્રિયા, મમ્મી પપ્પા ક્યાં છે? સુમિતે આશ્ચર્યથી પૂછ્યું. પ્રિયાએ એક પળ માટે ચોંકીને પાછળ જોયું, પછી બોલી, અરે, તેઓ તો પાછળ જ બેઠા હતા. મેં જોયું હતું જ્યારે આપણે હોટેલથી પાછા આવ્યા. સુમિત અચાનક સીટ પરથી ઊભો થયો અને બસના પાછળના ભાગ સુધી ગયો. દરેક સીટ પર નજર નાખી, પણ માતા પિતા ક્યાંય ન હતા. તેનું દિલ ધડક થઈ ગયું. તો પાછો આવ્યો અને થોડા મોટા અવાજે બોલ્યો, પ્રિયા, મમ્મી પપ્પા આ બસમાં નથી. પ્રિયા થોડી હળબળાઈ ગઈ. એવું કેવી રીતે થઈ શકે? મેં તો જોયું હતું કે તેઓ ખાઈ રહ્યા હતા અને હું તો પેકેટ લઈને બસમાં ચડી ગઈ. કદાચ. શું પ્રિયા? સુમિતનો અવાજ કાંપવા લાગ્યો. તે કહ્યું હતું કે તું ખાવાનું પેક કરાવી રહી છે અને મમ્મી પપ્પા. પ્રિયા વધુ બોખલાઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, મને લાગ્યું કે તેઓ પાછળ બેસી ગયા હશે. કદાચ. શું પ્રિયા? સુમિતનો અવાજ વધુ તીવ્ર થયો. તે એ પણ ન જોયું કે તેઓ બસમાં ચડ્યા કે નહીં. પ્રિયા ડરતા બોલી, મેં વિચાર્યું. પછી સુમિત ગુસ્સાથી કાંપતા બોલ્યો, તું વિચારતી રહી અને મારા મમ્મી પપ્પા પાછળ રહી ગયા? પછી તે આગળ ગયો અને બોલ્યો, ડ્રાઈવર, બસ રોકો, પાછી વાળો, મારા મમ્મી પપ્પા બસમાં નથી. સુમિતનો અવાજ આખી બસમાં ગૂંજી ગયો. બસમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. ચારે બાજુ બેઠેલા મુસાફરો આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યા. ડ્રાઈવરે જ્યારે ન સાંભળ્યું તો સુમિત ફરી બોલ્યો, ડ્રાઈવર, બસ પાછી વાળો. આ વખતે ડ્રાઈવરે ગુસ્સાથી જવાબ આપ્યો, ભાઈ સાહેબ, આ પ્રાઇવેટ ટૂર બસ છે. વચ્ચે રસ્તે યુટર્ન ન લઈ શકાય અને એમ પણ રાતનો સમય છે, પહાડી રસ્તા છે, રિસ્ક ન લઈ શકાય. કહેતા ડ્રાઈવરે સુમિત તરફ એક જ નજર નાખી અને થોડી નરમાઈથી બોલ્યો, હા, એક કામ કરી શકું. આગળ લગભગ 20 થી 25 કિલોમીટર પર એક નાનું સ્ટોપ આવે છે. ત્યાં હું બસ રોકીશ. તમે ત્યાંથી કોઈ બીજી ગાડી કે બસ પકડી શકો. પણ આ રસ્તે આટલી રાતે બીજું કોઈ વાહન મળે તેવું નથી. હવે બસ પહાડોના વળાંકવાળા રસ્તાઓ પર ધીમે ધીમે આગળ વધી રહી હતી અને સુમિતની ધડકનો તેજ થતી જતી હતી.
તેનું દિલ બેચેનીથી ઉછળી રહ્યું હતું. નજર વારંવાર બારી બહાર જતી અને મનમાં એક જ સવાલ ફરતો, મમ્મી પપ્પા એકલા ત્યાં કેવી હાલતમાં હશે? અને બરાબર ત્યાં બારી પાસેની સીટ પર બેઠેલી પ્રિયા ચૂપ હતી. તેના ચહેરા ઉપર ઉદાસી હતી. તે મનમાં વિચારી રહી હતી, જે હું ઈચ્છતી હતી તે જ થયું. હવે આ બે વૃદ્ધો મારા રસ્તામાંથી હટી ગયા. સુમિતનું ધ્યાન હવે ફક્ત મારા પર રહેશે અને આ બે કદાચ ક્યારેય અમારા જીવનમાં પાછા નહીં આવે. આ વિચાર સાથે તેના હોઠ પર હળવી મુસ્કાન ઝબૂકી. તેને લાગ્યું કે તેના રસ્તાની સૌથી મોટી અડચણ હવે પાછળ રહી ગઈ. પણ સુમિત હજુ બેચેન હતો. તે વારંવાર પાછળ જોતો, શું ખબર કોઈ ચમત્કાર થાય અને તેના માતા પિતા ક્યાંક બેઠા દેખાય. પણ દરેક વખતે તેની નજર ખાલી સીટો પર જઈને અટકી જતી. થોડીવાર પછી એક વળાંક પર બસ ધીમે રોકાઈ. ડ્રાઈવરે પાછળ વળીને કહ્યું, ભાઈ સાહેબ, આગળ એક નાનું ઢાબું છે. હવે આ એક જ જગ્યા છે જ્યાંથી તમે કોઈ સાધન લઈ શકો. રાત ઘણી થઈ ગઈ છે. સુમિત બિનબોલીએ બસમાંથી ઉતરી ગયો. તેની આંખોમાં બેચેની હતી. ત્યારે પાછળથી એક અવાજ આવ્યો, સુમિત, રાહ જો, હું પણ આવું છું. પ્રિયાનો અવાજ સાંભળતા જ સુમિત પલટ્યો. તેનો ચહેરો સખત હતો. શું કામ આવવું છે? મમ્મી પપ્પા સાથે જે થયું તે તારી બેદરકારીથી જ થયું. પ્રિયાએ ગભરાહટનો ઢોંગ કરતા કહ્યું. સુમિત, મને લાગ્યું હતું કે તેઓ પાછળ બેસી ગયા હશે. હું પણ પરેશાન છું, સાચું. સુમિતે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, હવે આ બહેસનો વખત નથી. હવે આપણે તેમને શોધવાના છે. તેણે ઝટપટ ફોન કાઢ્યો અને પોતાના પિતાનો નંબર ડાયલ કર્યો, પણ ફોન સ્વિચ ઓફ હતો. તેણે ફરી ડાયલ કર્યો, પણ ફરી સ્વિચ ઓફ. સુમિતની આંખો હવે છલકવા લાગી. પ્રિયા ચૂપચાપ ઊભી રહી. તેના ચહેરા પર ચિંતાનો ઢોંગ હતો, પણ મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. સુમિતે ચારે બાજુ જોયું. આટલી રાતે આ જગ્યા પણ સૂની હતી. મમ્મી પપ્પાને કંઈ ન થવું જોઈએ, નહીં તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું, તેણે મનમાં વિચાર્યું. ત્યારે પ્રિયાએ ડરતા કહ્યું, હવે શું કરીશું સુમિત? કોઈ ગાડી પણ નથી દેખાતી. તે જ વખતે સામેથી એક જૂનું ઓટો આવતું દેખાયું. સુમિતે હાથ હલાવ્યો. ઓટોવાળાએ રોકી લીધું. ક્યાં જવું છે બેટા? અમારે શિવમ હોટેલ જવું છે, જે આગળ જૂના હાઈવે પર આવે છે. મારા મમ્મી પપ્પા ત્યાં રહી ગયા છે. ઓટોવાળાએ કહ્યું, ઠીક છે, બેસો. સુમિતે તેને આભાર માન્યો અને પ્રિયાને ચઢવા બોલ્યું. પોતે પણ ચડી ગયો. લગભગ અડધા કલાક પછી સુમિત જેવો હોટેલની બહાર પહોંચ્યો. તેની નજર બેચેનીથી ચારે બાજુ દોડી રહી હતી. તે સીધો રિસેપ્શન કાઉન્ટર પર તરફ દોડ્યો. ભાઈ સાહેબ, અહીં બે વૃદ્ધ લોકો બસમાંથી રહી ગયા હતા. તમે જોયા છે? ક્યાં છે તેઓ? હોટેલના કાઉન્ટર પર ઊભો તે જ છોકરો સુમિતને જોતા જ બોલ્યો, અરે ભૈયા, તમે લોકોએ તો ઘણા વિલંબ કરી દીધો. તમારા મમ્મી બાબુજીને તો મારા કાકા બસ સ્ટેન્ડે છોડી આવ્યા છે. અત્યાર સુધીમાં તો તેમને કોઈ બસ મળી પણ ગઈ હશે, અને જો ન મળી હોય તો તેઓ હજુ પણ ત્યાં જ હશે. આ સાંભળીને સુમિતના જીવમાં જીવ આવ્યો. શુક્ર છે, હવે મારે બસ સ્ટેન્ડ જવું છે. તે તરત બહાર નીકળ્યો. પ્રિયા તેની પાછળ દોડી. બીજી તરફ બસ સ્ટેન્ડ પર મમતાજીની થાકેલી આંખો દરેક આવતી જતી ગાડીને આશાથી જોઈ રહી હતી. ત્યારે પાસે બેઠેલા મહેશજીએ તેમની તરફ જોઈને કહ્યું, મમતા, તું અહીં જ બેસ, હું બસનો પતો કરું છું કે હજુ સુધી કેમ નથી આવી. હું પણ સાથે આવું જી, મમતાજીએ ધીમા અવાજે કહ્યું. મહેશજી બોલ્યા, ના મમતા, તું થાકી ગઈ છે, તું અહીં જ બેસ, હું બસ હવે આવું. એમ કહીને મહેશજી ધીમે ધીમે રસ્તા તરફ આગળ વધવા લાગ્યા. હજુ થોડે દૂર ચાલ્યા હતા કે એક ટ્રક સામેથી ઝડપથી આવતી દેખાઈ. મહેશજી એક બાજુ ઊભા રહ્યા, પણ ટ્રક તેમની તરફ બેકાબૂ થઈને આગળ વધી રહી હતી. નશામાં ધૂત ડ્રાઈવરને ન તો બાજુ લીધી કે ન હોર્ન વગાડ્યું, અને પછી એક જોરદાર ટક્કરથી મહેશજીને ઉછાળી દીધા. બધું એક પળમાં ખતમ થઈ ગયું. રસ્તા પર લોહીની એક રેખા થંભી ગઈ. ટ્રક વિના રોકાયે નીકળી ગઈ. જાણે કોઈના જીવન સાથે તેનો કોઈ વાસ્તો જ ન હોય. લોકોની ગાડીઓ પાસેથી પસાર થતી રહી. કેટલાકે ઝડપ ધીમી કરી, કેટલાકે માથું ફેરવીને જોયું, પણ કોઈએ ગાડી ન રોકી. મહેશજી ત્યાં જ પડ્યા હતા, રસ્તાના એક કિનારે. ત્યારે દૂરથી એક સફેદ ગાડી આવી. તેની હેડલાઇટ જેવી મહેશજીના શરીર પર પડી. તેમની બ્રેકનો અવાજ હવાને ચીરતો ગયો. ગાડીમાંથી એક યુવક નીચે ઉતર્યો, જેનું નામ હતું ડોક્ટર રાજીવ. તે દોડીને મહેશજી પાસે પહોંચ્યો. ઘૂંટણ પર બેસીને તેમની નાડી તપાસી. શ્વાસ ચાલતા જોઈને ધીમા અવાજે બોલ્યો, ગભરાશો નહીં બાબુજી, તમે ઠીક થઈ જશો. હું ડોક્ટર છું. તેના અવાજમાં એવું સુકૂન હતું
જાણે અંધારામાં કોઈ દીવો પ્રગટ્યો હોય. રાજીવે પોતાનું જેકેટ કાઢીને મહેશજીના માથા નીચે મૂક્યું. પછી મોટા અવાજે ડ્રાઈવરને બોલ્યો, રાજુ જલ્દી અહીં આવ અને ગાડીમાં મૂકીએ. થોડી જ વારમાં મહેશજીને ગાડીની પાછળની સીટ પર સુવડાવી દેવાયા અને ગાડી ઝડપથી આગળ વધી. આ બાજુ મમતાજી હજુ તે બેન્ચ પર બેઠા હતા. એ હાદસાથી અજાણ એ થોડી મિનિટો પહેલા તેમની દુનિયાને તોડી ચૂક્યો હતો. દરેક ગાડીની હેડલાઇટ તેમના ચહેરા પર આશાની એક કિરણ છોડતી અને પછી અંધારામાં ગુમ થઈ જતી. પણ તેમના માટે હવે સવાર ઘણી દૂર હતી અને આ રાત કદાચ તેમના જીવનની સૌથી લાંબી રાત હતી. સમય પસાર થતો ગયો પણ મહેશજી પાછા ન આવ્યા. ધીમે ધીમે મમતાજીના ચહેરાની નિર્દોષતા તૂટવા લાગી. તેઓ ઊભા થયા અને ચારે બાજુ જોઈને કાંપતા અવાજે પોતાના પતિને બોલાવ્યા, ક્યાં છો જી? ક્યાં ચાલ્યા ગયા મને આમ એકલી છોડીને? તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જે હવે થંભવાના નહોતા. તેઓ એક ખૂણામાં બેસી ગયા, જાણે આખું આકાશ તેમના માથા ઉપરથી ઉઠી ગયું હોય. તે જ વખતે પેટ્રોલ પંપ પર ઊભેલો એક પોલીસ કોન્સ્ટેબલ મમતાજીને એકલા બેઠેલા જોઈને તેમની પાસે આવ્યો અને બોલ્યો, અમ્માજી, તમે અહીં એકલા કોણ છો? તમારી સાથે તો? મમતાજીએ કાંપતા અવાજે ફક્ત એટલું જ કહ્યું, મારા પતિ થોડીવાર પહેલા અહીં જ હતા. બસનો પતો કરવા ગયા હતા પણ ખબર નથી ક્યાં ચાલ્યા ગયા. પોલીસવાળાએ તેમની હાલત જોઈને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, માજી, તમે ગભરાશો નહીં. અમે તેમને શોધી લઈશું અને અમારી સાથે થાણે ચાલો, ત્યાંથી અમે શોધખોળ શરૂ કરીશું. મમતાજી ડરેલા સહેમેલા ઊભા થયા પણ તેમના પગ લડખડાતા હતા. તેમણે એકવાર ફરી ચારે બાજુ જોયું. શું ખબર ક્યાંકથી મહેશજી દેખાય, પણ મહેશજી દૂર સુધી દેખાયા નહીં, કારણ કે તેઓ એક નાનકડા નર્સિંગ હોમના બેડ પર બેહોશ પડ્યા હતા. ડોક્ટર રાજીવે તેમના માથા પર પટ્ટી બાંધી દીધી હતી પણ ટક્કર જોરદાર હતી અને ઉંમર પણ હવે સાથ નહોતી આપતી. આ બાજુ સુમિત અને પ્રિયા ટેક્સીની મદદથી બસ સ્ટેન્ડ પહોંચ્યા પણ ત્યાં પહોંચતા જ સુમિતનો ચહેરો ફરી ઉતરી ગયો. ચારે બાજુ નજર દોડાવી પણ ન તો મમ્મી દેખાયા કે ન પપ્પા. કદાચ તેઓ કોઈ બસમાં બેસીને ઘરે ગયા હશે. સુમિતે પોતાને દિલાસો આપ્યો. પ્રિયાએ પણ આ વિચારીને આગળ વધાર્યો, હા, શક્ય છે. આખરે આપણે ઘણું મોડું થયું. થોડીવાર તે ત્યાં જ ઊભો રહ્યો, ઠંડી હવામાં ખાલી રસ્તા પર દૂર જતી બસોને જોતો રહ્યો. પછી પ્રિયા સાથે જયપુરની બસમાં બેસી ગયો, આ આશા સાથે કે ઘરે પહોંચતા જ મમ્મી પપ્પા હસતા હસતા દરવાજો ખોલશે અને આ ભૂલથી અલગ થયેલા ફરી એક થઈ જશે. પણ આ બાજુ મમતાજી થાણાના ખૂણામાં ચૂપચાપ બેઠા હતા, એક ખુરશી પર સંકોચાઈને, આંખો દરવાજા તરફ, જાણે આગલી જ પડે મહેશજી હસતા હસતા અંદર આવશે અને કહેશે, મમતા, તું હજુ પણ અહીં જ બેઠી છે? પણ તે પળને 1 કલાક થઈ ગયો હતો. પડે પડે ભારે થતું જતું હતું. કોઈક રીતે રાત પસાર થઈ અને સવાર થઈ. મમતાજીની આંખો લાલ, ચહેરો ઉતરેલો, વાળ વિખારેલા. તેઓ બિનજબકે દરવાજા તરફ જોતા રહ્યા કે મહેશજી હવે આવી જશે તેમને લેવા. પણ તેમની દુનિયામાં હજુ અંધારું હતું. જેવી ટેક્સી સુમિત અને પ્રિયાને લઈને ઘરની સામે ઊભી રહી. સુમિત બેગ ઉપાડીને ઉતર્યો અને ઝડપથી ગેટ તરફ આગળ વધ્યો. પણ તેના પગ એક પળ માટે ત્યાં જ થંભી ગયા, કારણ કે દરવાજો ખુલ્લો હતો. આ જોઈને તેના ચહેરા પર આશાની એક રોશની ચમકી. શુક્ર છે, મમ્મી પપ્પા ઘરે આવી ગયા. તેણે ખુશીથી ઊંડો શ્વાસ લીધો, જાણે ઘણા કલાકની જકડાયેલી તકલીફ હવે ખુલીને બહાર આવવા માંગતી હોય. મમ્મી પપ્પા, બોલતા બોલતા તે દોડીને અંદર દાખલ થયો અને સીધો તેમના રૂમ તરફ ગયો. પપ્પા, તમે ક્યાં છો? પણ રૂમ ખાલી હતો. તે રસોડામાં ગયો, ત્યાં મમ્મી પણ નહોતા. મમ્મી પણ નથી, તે મનમાં બોલ્યો. સુમિતની આંખોમાં આંસુ તરવા લાગ્યા. તેના ગળામાંથી ભારે અવાજ નીકળ્યો, જો મમ્મી પપ્પા નથી આવ્યા તો દરવાજો કોણે ખોલ્યો? તે જ વખતે ઉપરના માળેથી કોઈના પગલાઓનો અવાજ સંભળાયો. પ્રિયાની માં મોહિનીજી સીડીઓથી નીચે ઉતરી રહ્યા હતા. અરે, તમે લોકો આવી ગયા. પ્રવાસ કેવો રહ્યો? તેઓ હસતા હસતા નજીક આવ્યા. સુમિતે એક પળ માટે તેમની તરફ જોયું, પછી સીધો પ્રિયાનો હાથ પકડ્યો. તેની આંખોમાં આંસુ અને ગુસ્સાની જ્વાળા એકસાથે બળતી હતી. તમારી દીકરીને પૂછો પ્રવાસ કેવો રહ્યો, ગુસ્સામાં બોલીને સુમિત દરવાજો ખોલીને બહાર ચાલ્યો ગયો અને પ્રિયા સ્તબ્ધ થઈને ઊભી રહી. પછી તે ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ અને મોહિનીજીને ઈશારાથી અંદર બોલાવ્યા. દરવાજો બંધ થતાં જ મા દીકરીની નજરો એકબીજા સાથે મળી. મોહિનીજી ધીમેથી બોલ્યા, બોલ, બધું ઠીક રહ્યું ને? પ્રિયાએ હોઠ પર એક ત્રાસી મુસ્કાન ફેલાવી. હા માં, બધું એ જ રીતે થયું જેવું આપણે વિચાર્યું હતું.
પણ આગલી જ પડે મોહિનીજીની આંખોમાં એક વિચિત્ર કઠોરતા આવી. તેઓ ધીમેથી બોલ્યા, બેટી, તે આ બરાબર ન કર્યું. તેઓ તારા સાસુ સસરા હતા, તારા પતિના મા બાપ, જેમણે તને ક્યાંય કંઈ ન બોલ્યું, ફક્ત પ્રેમ જ આપ્યો, અને તે તેમને અજાણ્યા જેવા રસ્તા પર છોડી દીધા. ખૂબ ખોટું કર્યું બેટી. અને પછી તેઓ જોરથી હસી પડ્યા. આ જોઈને પ્રિયાએ કહ્યું, માં, તમે પણ કમાલ કરો છો. હું તો એક પળ માટે ડરી ગઈ હતી કે તમને શું થઈ ગયું જે આવું બોલો છો. મોહિનીજી હસતા હસતા બોલ્યા, ડરી તો તું બરાબર ગઈ હતી, પણ તું ભૂલે છે આ આઈડિયા પણ તો મારો જ હતો. પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો. હવે ઓછામાં ઓછું મારે તે વૃદ્ધો માટે રોજ રોજ ખાવાનું તો નહીં બનાવવું પડે, ન તો સુમિત પાસેથી તેમની ફરિયાદો સાંભળવી પડશે. અને હા, હવે હું મારા મિત્રોને પણ બેફિકર બોલાવી શકીશ. ઘર મારું છે અને હવે સાચા અર્થમાં હું જ આ ઘરની માલકીન છું. મા દીકરી એકબીજાની આંખોમાં જોઈને મુસ્કુરાયા, બિલકુલ એવું જાણે તેમણે કોઈ યુદ્ધ જીતી લીધું હોય. આ બાજુ મમતાજી પોલીસ સ્ટેશનમાં એક આસ લગાવીને બેઠા હતા કે શું ખબર તેમના પતિ અને દીકરો તેમને લેવા આવશે. પણ દરેક પસાર થતી ઘડી તેમની રાહને વધુ ગાઢ કરતી હતી. ઇન્સ્પેક્ટર સાહેબે જ્યારે જોયું કે હજુ સુધી કોઈ ખબર નથી આવી, તો તેમણે નજીકના વૃદ્ધાશ્રમની સંચાલિક સાથે વાત કરી. જુઓ બહેનજી, આ માતાજી કાલથી અહીં જ છે. નામ મમતા છે. ફક્ત એટલું કહે છે કે તેઓ જયપુરના છે અને તેમના દીકરાનું નામ સુમિત છે. અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ પતો લગાવવા, પણ હવે તેમને અહીં એકલા રાખવું મુશ્કેલ છે. તો તમે તેમને તમારી પાસે રાખો. અમે શોધખોળ ચાલુ રાખીશું અને જેવું કંઈ ખબર પડશે અમે તમને જણાવીશું. વૃદ્ધાશ્રમની સંચાલિકાએ સહમતિમાં માથું હલાવ્યું અને મમતાજી ધીમે ધીમે વૃદ્ધાશ્રમમાં દાખલ થયા. સામે બેઠેલી બે ત્રણ વૃદ્ધ મહિલાઓએ કોઈએ સહારો આપ્યો, કોઈએ હસીને હાલચાલ પૂછી, પણ મમતાજી ફક્ત ચારે બાજુ જોતા રહ્યા. મારો સુમિત અહીં આવશે, તે મને લેવા આવશે. તે ખૂબ સારો દીકરો છે. તેમની નિર્દોષ આશા હવે એક અણકહી વેદના બનીને વૃદ્ધાશ્રમની દિવાલો સાથે ટકરાતી હતી. તેઓ ત્યાં બેસીને ચૂપચાપ સામેના ઝાડને જોવા લાગ્યા અને પોતાનામાં જ ખોવાઈ ગયા. ધીમે ધીમે તેમની નજરો સામે ભૂતકાળની તે તસવીરો ઉતરવા લાગી જે ક્યારેક તેમના આંગણામાં રંગ બિખેરતી હતી. ચારધામ જતા પહેલા સુમિત હસતા હસતા તેમની પાસે આવ્યો હતો. પગે લાગીને બોલ્યો હતો, મમ્મી પપ્પા, ચાલવાની તૈયારી કરો. તેની આંખોમાં એ ચમક હતી જે દરેક માતા પિતા પોતાના દીકરામાં જોવા ચાહે છે. ત્યારે મહેશજીએ ચોંકીને પૂછ્યું હતું, અરે બેટા, ક્યાં જવું છે? જ્યાં છેલ્લા 2 વર્ષથી કહો છો. સુમિત ખુશ થતા બોલ્યો હતો. મમતાજીએ હસતા હસતા કહ્યું હતું, ચારધામ યાત્રા. હા મમ્મી, ચારધામ યાત્રા. હવે તમારું સપનું પૂરું થશે. તે દિવસે ઘરમાં જાણે ઉત્સવનો માહોલ હતો. મમતાજીની આંખોમાં તે દ્રશ્ય યાદ આવતા જ તેમના હોઠ પર એક મીઠી મુસ્કાન આવી, પણ આગલી જ પડે તેમણે આંખો ખોલી તો પોતાના વૃદ્ધાશ્રમની બેન્ચ પર એકલા જોયા. તેમની મુસ્કાન એક પળમાં ગાયબ થઈ અને આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. ધીમે ધીમે 1 મહિનો વીતી ગયો. સમયની ચાલ ઝડપી હતી, પણ મમતાજીનું જીવન જાણે એક વળાંક પર થંભી ગયું હતું. વૃદ્ધાશ્રમમાં દરેક સવારે તેઓ આંગણાની લાકડાની બેન્ચ પર બેસતા, ખાલી આંખોથી દરવાજા તરફ જોતા, જાણે આગલી જ પડે કોઈ બોલાવશે. મમ્મી. બીજી તરફ ડોક્ટર રાજીવ અને તેમની પત્ની સુમન મહેશજીની સંભાળ લઈ રહ્યા હતા. 1 મહિનાથી તેઓ તેમના ઘરે જ હતા. તેમના માટે મહેશજી દર્દી નહીં, પિતા સમાન બની ગયા હતા. આ બાજુ સુમિત હજુ પણ માતા પિતાની આશામાં દરરોજ નવી સવાર શરૂ કરતો. ઓફિસની જવાબદારીઓ અને ઘરની દિવાલો હવે બોજ જેવી લાગવા માંડી હતી, પણ તેમણે માતા પિતાનો રૂમ એમ જ સજાવી રાખ્યો હતો જાણે તેઓ ક્યારે પણ પાછા આવશે અને દરવાજેથી બોલાવશે, સુમિત બેટા. અહીં મહિનો વીતી ગયો, પણ તે દીકરાના દિલમાં આજે પણ એક દુઆ બાકી હતી, મમ્મી પપ્પા, તમે જ્યાં પણ હો, બસ એકવાર પાછા આવો. પ્રિયા બહારથી એક આદર્શ વહુની છબી ઓઢીને રહેતી. દરેક સવારે વહેલી ઉઠીને મંદિરમાં દીવો પ્રગટાવતી, હાથ જોડીને ધીરજથી કહેતી, ભગવાન, મમ્મી પપ્પા જ્યાં પણ હોય સુરક્ષિત હોય. તેની આંખોમાં ચિંતાનો ઢોંગ હતો, પણ દિલમાં એક ડર છુપાયેલો હતો કે ક્યાંક મમ્મી પપ્પા મળી ન જાય અને તેની ષડયંત્ર બહાર ન આવી જાય. તે હંમેશા સાવધાન રહેતી. એક દિવસ ડોક્ટર રાજીવ અખબાર વાંચી રહ્યા હતા ત્યારે તેમની પત્ની સુમન થાળી સજાવતા બોલી, સાંભળો જી, મેં વિચાર્યું છે કે આ રવિવારે આપણે વૃદ્ધાશ્રમ જઈએ. ત્યાં માટે થોડું રાશન અને દવાઓ
મોકલાવવાની હતી. રાજીવે હસતા હસતા કહ્યું, હા સુમન, અને આ વખતે બાબુજીને પણ સાથે લઈ જઈશું. સુમન બોલી, પણ શું તેઓ ત્યાં જવા માંગશે? તેમને તો હજુ કંઈ યાદ પણ નથી. રાજીવ ગંભીર થઈને બોલ્યો, મને ખબર નથી કેમ, પણ તેમના ચહેરા પર એક બેચેની રહે છે. જાણે કોઈ તેમને શોધી રહ્યું હોય, કે જાણે તેઓ પોતે કોઈને શોધી રહ્યા હોય. સુમન બોલી, ઠીક છે, સાથે લઈ જઈએ. શું ખબર ત્યાંનું વાતાવરણ તેમને સારું લાગે અને કદાચ કોઈ ચમત્કાર જ થઈ જાય. રાજીવે માથું હલાવ્યું અને મહેશજીના રૂમ તરફ જોયું. તેઓ બારી પાસે બેઠા હતા. આકાશને નિહાળતા જોઈ જાણે કોઈ દૂર છૂટી ગયેલું સપનું જોવાની કોશિશ કરતા હોય. આગલા રવિવારે તેઓ બંને મહેશજીને સાથે લઈ ગયા. ગાડી ધીમે ધીમે મુખ્ય ગેટ પર આવીને ઊભી રહી. રાજીવે ડ્રાઈવરને ઈશારો કર્યો, સામાન કાઢો અને બાબુજીને સંભાળીને ઉતારો. જેવા મહેશજી ગાડીમાંથી બહાર આવ્યા, રાજીવે તેમનો હાથ પકડ્યો અને પ્રેમથી બોલ્યો, ચાલો બાબુજી, અંદર ચાલીએ. મહેશજી, જે હજુ પોતાના વિચારોમાં ડૂબેલા હતા, ધીમે ધીમે તેમની સાથે આગળ વધવા લાગ્યા. તે જ સમયે સામેથી એક વૃદ્ધ મહિલા આવી અને અચાનક એક હળવી ટક્કર થઈ. તે મહિલા લડખડાઈ પડવાની હતી ત્યાં મહેશજીએ ઝટપટ તેને થામી લીધી. બંનેની નજરો મળી અને તે જ પળે મહેશજીના હોઠમાંથી નીકળ્યું, મમતા. આ બીજું કોઈ નહીં, મમતાજી જ હતા. તેમણે નજર ઊંચી કરીને જોયું અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાંપતા અવાજે બોલ્યા, તમે ક્યાં ચાલ્યા ગયા હતા જી? મને એકલી છોડીને? મહેશજીની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. મમતા, તું મળી ગઈ. જો હું પાછો આવ્યો. બે વૃદ્ધ દિલ જેમને સમયે અલગ કરી દીધા હતા, આજે ફરી એક થઈ ગયા. તેઓ એકબીજાને ભેટી પડ્યા અને એક નવી આશા સાથે તેમની ખોવાયેલી દુનિયા ફરી જોડાઈ ગઈ. નજીકમાં ઊભેલા રાજીવ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાં પણ ભીનાશ આવી અને સુમનની આંખો પણ ભરાઈ ગઈ. તેણે ધીમેથી હાથ જોડીને આકાશ તરફ જોયું. ધન્યવાદ પ્રભુ, તમે આ બંનેને ફરી મિલાવી દીધા. પછી તે આગળ વધ્યો અને હસતા બોલ્યો, બાબુજી, હવે આ દાન તમારા હાથે થશે. જાણે તમે જીવનની સૌથી સુંદર ભેટ આજે મેળવી હોય. મહેશજી અને મમતાજીએ ભેગા મળીને વૃદ્ધાશ્રમને દાન આપ્યું, જાણે જીવને તેમને ફરી જીવવાનો મોકો આપ્યો હોય. આ મિલનની પળ તેમના માટે વરદાન બની ગઈ હતી. ગાડી ફરી ધીમી ગતિએ પાછી ફરી, પણ હવે તેમાં બે નહીં, ચાર લોકો બેઠા હતા. રાજીવ વારંવાર પાછળ જોતો હતો. આ બંનેને એકસાથે જોઈને તેના ચહેરા પર સુકૂન તરતું હતું. ઘરે પહોંચતા જ સુમન તેમને બેસાડીને ચા બનાવવા ગઈ. થોડી વારમાં ચા અને નાસ્તો લઈને આવી અને તેમની સામે બેસીને બોલી, બાબુજી, હવે તમે ઠીક છો ને? તમને બધું યાદ આવી ગયું? મહેશજીએ પાસે બેઠેલા મમતાજી તરફ જોયું, ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, હા બેટી, હવે બધું યાદ છે. એટલે બધું યાદ આવ્યું કે વિચારીને જ દિલ કાંપી જાય. રાજીવ અને સુમનની આંખો તેમની તરફ ટકી ગઈ. મહેશજીનો અવાજ ભરાઈ ગયો હતો. તેમણે કહ્યું, તે રાતે મમતાજીને બસ સ્ટોપની બેન્ચ પર બેસાડીને હું બસનો પત્તો કરવા ગયો હતો. અચાનક એક ટ્રક આવી, ઝડપી ગતિ, એક જોરદાર ટક્કર અને પછી અંધકાર. આ સાંભળીને રૂમમાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. મહેશજીએ આગળ કહ્યું, જ્યારે હોશ આવ્યો ત્યારે માથે પટ્ટી બંધાયેલી હતી, યાદશક્તિ ગઈ હતી. બસ એક જ નામ મનમાં વારંવાર ગૂંજતું હતું, મમતા. પણ સમજાતું નહોતું કે આ કોણ છે, શા માટે દિલ વારંવાર તેની તરફ ખેંચાય છે. અને તું રાજીવ, ડોક્ટર નહીં, દીકરો બનીને મને સહારો આપ્યો, ઓળખ આપી, સન્માન આપ્યું. અને આજે જ્યારે મમતા સામે આવી, જ્યારે તે મારી સાથે ટકરાઈ, તો જાણે મારામાં કંઈક તૂટીને જોડાઈ ગયું. મારો આત્મા પાછો આવ્યો. સુમનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડતા બોલી, બાબુજી, તમને બંનેને જોઈને લાગે છે જાણે અમને અમારા માતા પિતા મળી ગયા હોય. રાજીવે માથું નમાવીને ધીમેથી કહ્યું, તમે જે રિશ્તાની મિસાલ આપી છે તે જીવનભર નહીં ભૂલી શકાય. મહેશજી થોડી પળ ચૂપ રહ્યા, પછી મમતાજી તરફ જોઈને બોલ્યા, મમતા, હવે આપણે અહીં વધુ રોકાઈ શકીએ નહીં, આપણે જવું પડશે. આ સાંભળી રાજીવે ધીમેથી કહ્યું, બાબુજી, શું થયું? તમે આમ કેમ બોલો છો? મહેશજીના અવાજમાં હળવો કંપન હતો, પણ શબ્દોમાં દ્રઢતા હતી. બેટા રાજીવ, હવે આપણે જવું પડશે. સુમિત ન જાણે કેવો હશે, તે દિવસ રાત આપણને શોધતો હશે. મમતાજીએ પણ ધીમા અવાજે માથું હલાવીને કહ્યું, હા રાજીવ બેટા, હવે આપણે પાછા ફરવું જ પડશે. સુમન બોલી, તો અમે સાથે આવીશું તમને છોડવા. પણ મહેશજી હસ્યા, ના બેટી, તમે લોકોએ ઘણું કરી દીધું. રાજીવ આગળ વધ્યો અને બોલ્યો, ઓછામાં ઓછું અમને તમને બસમાં બેસાડવા તો દો.
મહેશજીએ તેની તરફ જોયું અને કહ્યું, ઠીક છે બેટા. થોડીવાર પછી રાજીવે ગાડીની ચાવી ઉપાડી અને તેમને લઈને બસ સ્ટેન્ડ પહોંચી ગયો. બસ સ્ટેન્ડ પર પહોંચીને જ્યારે રાજીવે તેમના હાથમાં ટિકિટ મૂકી તો મહેશજીએ તેનો હાથ પકડીને કહ્યું, તું દીકરો નથી, ઈશ્વરે મોકલેલી રાહત છે. અને પછી તેઓ બંને બિછડેલા રિશ્તાઓને જોડવાની આશા લઈને ચાલી નીકળ્યા. આ બાજુ સવારે સવારે ઘરમાં પ્રિયા રસોડામાં કામ કરી રહી હતી. ત્યારે દરવાજે ખટખટ સંભળાઈ. સુમિત દરવાજા તરફ આગળ વધ્યો. હાથમાં ચાનો કપ હતો. આટલી સવારે કોણ છે? તેણે બડબડતા દરવાજો ખોલ્યો અને સામે પોતાના મમ્મી પપ્પાને જોઈને તેની ખુશીનો પાર ન રહ્યો. મમ્મી પપ્પા! સુમિતનો અવાજ ગળામાં અટકી ગયો અને ચાનો કપ તેના હાથમાંથી છૂટીને જમીન પર પડ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે તેમના પગે પડી ગયો. રડતા બોલ્યો, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? મેં તમને કેટલું શોધ્યા, પણ તમે ક્યાંય ન મળ્યા. સુમિતનો અવાજ ભરાઈ ગયો. મહેશજીએ તેને ધીમે ઉઠાડ્યો. તેના ખંભે હાથ મૂક્યો. તેમની આંખો નમ હતી. જેવું તેઓ કંઈ બોલવા ગયા ત્યાં અંદરથી પ્રિયાનો અવાજ આવ્યો, સુમિત, દરવાજે કોણ છે? તે બહાર આવી અને મહેશજી અને મમતાજીને જોઈને જાણે પથ્થર થઈ ગઈ. તેની આંખો ફેલાઈ ગઈ, ચહેરો પીળો પડી ગયો. પછી તેણે પોતાને સંભાળતા ઝડપથી હસવાની કોશિશ કરી અને બોલી, મમ્મી પપ્પા, તમે આવી ગયા? સુમિત, જો ભગવાને મારી સાંભળી લીધી. આજે જ તો મેં મન્નત માંગી હતી કે નંગા પગે મંદિર જઈશ જો તમે મળી જાઓ તો. તે ખોટા આંસુ આંખોમાં ભરીને સાસુ સસરાના ચરણ સ્પર્શ કરવા નીચે નમવા ગઈ, પણ મહેશજીએ ગુસ્સામાં પગ પાછળ ખેંચી લીધા અને ગરજતા બોલ્યા, બસ કર આ તારો ખોટો ઢોંગ અને આ મગરના આંસુ હવે ન વહાવ. તેમની આંખોમાં ક્રોધ હતો. આ સાંભળીને સુમિત ચોંકી ગયો અને બોલ્યો, પપ્પા, તમે આ શું બોલો છો? મહેશજીએ તેની તરફ જોયું અને કહ્યું, બેટા, અમને નસીબે નહીં તારી પત્નીની ચાલથી તારાથી દૂર કર્યા હતા. તેણે જાણી જોઈને અમને હોટલમાં છોડી દીધા, એમ કહીને કે હું હમણાં આવું છું, તમે અહીં બેસો. અમે પણ મૂર્ખ હતા જે તેના શબ્દો પર વિશ્વાસ કરીને બેઠા રહ્યા, પણ તારી પત્ની પાછી ન આવી. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. પ્રિયા હવે માથું નમાવીને ઊભી હતી. સુમિતની આંખોમાં હજુ આશ્ચર્ય હતું, પણ જેવું તેના પિતાએ સચ્ચાઈ કહી તે એકદમ આગ બબૂલા થઈ ગયો. તેનો ચહેરો લાલ થઈ ગયો. તેને ઝટકાથી પ્રિયા તરફ જોયું, જે હજુ માથું નમાવીને ઊભી હતી. તે રડતા બોલી, સુમિત, મને માફ કરી દે. મેં ભૂલ કરી, પણ હવે હું પછતાવું છું. આટલું સાંભળતા જ સુમિતે તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી. પ્રિયા ધડામથી પાછળ પડતા પડતા બચી. ભૂલ? અને આને તું ભૂલ કહે છે? તે મારા મમ્મી પપ્પાને સુનસાન જગ્યાએ બેસહારા છોડી દીધા અને આજે તેમના માટે નકલી આંસુ વહાવે છે. પ્રિયા હવે રડતી હતી. સુમિત, પ્લીઝ મને માફ કરી દે. હું આગળથી આવી ભૂલ ક્યારેય નહીં કરું. સુમિતે ગુસ્સામાં તેની બેગ ઉપાડી તેના કપડાં નાખ્યા. પછી એક ઝટકે તેનો હાથ પકડીને દરવાજા તરફ આગળ વધ્યો. બસ, ઘણું થયું પ્રિયા. જે સ્ત્રીમાં માનવતા ન હોય તે મારી પત્ની ન હોઈ શકે. દરવાજો ખોલીને તેણે પ્રિયાને બહાર ધકેલી દીધી અને બોલ્યો, આજથી તારો આ ઘર સાથે કોઈ સંબંધ નથી. દરવાજો જોરથી બંધ થયો અને તે બંધ થતાં દરવાજાએ એક સંબંધનો અંત કરી દીધો. હવે ઘરમાં એક સુકૂનભરી શાંતિ હતી. સુમિત મમ્મી પપ્પા માટે ચા બનાવી લાવ્યો. લગભગ 2 મહિના પછી આજે ત્રણેય એક સાથે બેસીને ચેનનો શ્વાસ લઈ રહ્યા હતા. મિત્રો, માતા પિતા એ નીંવ છે જેના પર આપણું આખું વજૂદ ટકેલું હોય છે. તેમનો સાથ એ સૌથી મોટો આશીર્વાદ છે. તેમને ખોઈ દેવું એ પોતાને ખોઈ દેવા જેવું છે. તેથી તમારા માતા પિતાને ક્યારેય બોજ ન સમજો, કારણ કે જ્યારે દુનિયા સાથ છોડે છે ત્યારે પણ માતા પિતા હંમેશા ઊભા જોવા મળે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.